નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંજના પટેલ. ઓમ પબ્લિક સ્કૂલ ચાણસ્મા તરફથી તમારું સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 9 પાઠ 2 વિષય ગુજરાતી પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિતનો અભ્યાસ કરીશું. ચોરી અને પ્રાયશ્ચિત, તો અહીં આપણને એમ થાય કે ચોરી અને પ્રાયશ્ચિત, તો ચોરી એટલે કે એક કરેલી ભૂલ અને એના પછી થતો પસ્તાવો, અને એ પસ્તાવાના રૂપે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે એની વાત કરવામાં આવી છે. તો આ પાઠના લેખક છે ગાંધીજી. હવે ગાંધીજીને તો તમે સારી રીતે જ બધા ઓળખો છો, કેમ કે અત્યારે આપણે જોવા જઈએ તો આપણા ખિસ્સામાં ફક્ત એક નોટ હોય તો પણ એના ઉપર ગાંધીજી હોય છે, પરંતુ આપણે એ ફોટા દ્વારા ગાંધીજીને ઓળખતા નથી. પરંતુ એમને આપણા દેશ માટે જે કાર્ય કર્યું છે, આઝાદી મેળવવા માટે જે સહયોગ આપ્યો છે, એના કારણે આપણે ગાંધીજીને ઓળખીએ છીએ. તો આજે આપણે ગાંધીજીનો જ એક એમણે લખેલો પાઠ છે, સત્યના પ્રયોગો, અને એમાંથી એક અંશ લેવામાં આવે છે ચોરી અને પ્રાયશ્ચિત. એનો આપણે આજે અભ્યાસ કરીશું. ગાંધીજીને આ પાઠ જે આપે છે એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ, જે એમના સત્યના પ્રયોગો આત્મકથા ખંડમાંથી લેવામાં આવ્યો હતો. અને આમાં એમણે પોતાના જીવનમાં જે ઘટના બની ગઈ છે એની વાત કરવામાં આવી છે. તો અહીંયા પહેલાં આપણે ગાંધીજી વિશે તો આપણે સૌ બધા જાણતા જ હશું, તો એમ છતાં પણ હું તમને ગાંધીજીનો ટૂંકમાં પરિચય આપીશ. તો અહીંયા ગાંધીજી જે આ પાઠના લેખક છે એમનું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. તો ગાંધીજીનું પૂરું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી, જેમનો જન્મ 2 ઓક્ટોબર 1869માં પોરબંદરમાં થયો હતો. ત્યારબાદ એમના પિતાનું નામ છે કરમચંદ ગાંધી. કરમચંદ ગાંધી એ પોરબંદરમાં દિવાન તરીકે કામ કરતા હતા, અને એમની માતાનું નામ છે પુત્રીબાઈ. આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં ગાંધીજીને બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે ઓળખવામાં આવતા હતા. તો ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા હતા, એટલા જ માટે એમને એક રાષ્ટ્રપિતાનું બિરુદ પણ આપવામાં આવ્યું, અને એ ઉપરાંત બાપુ અને મહાત્મા જેવા નામ આપવામાં આવ્યા. કે એમને ચોરી કર્યા પછી પ્રાયશ્ચિત કર્યું, એ ઉપરથી એમનું મહાત્મા નામ પાડવામાં આવ્યું છે. અને સર્વ જે આપણા દેશના આઝાદી માટે સહકાર આપેલા મહાપુરુષો ગાંધીજીને બાપુ તરીકે સંબોધતા હતા. તો આ એમના ઉપનામો પણ આજે પણ એટલા જ પ્રખ્યાત છે. ત્યારબાદ એમનો અભ્યાસ, તો એમનો પ્રાથમિક અને ઉચ્ચતરનો અભ્યાસ એમણે પોરબંદર અને રાજકોટમાં કર્યો હતો. ત્યાર પછી એમણે વકીલાતનું ભણવા માટે ઇંગ્લેન્ડમાં ગયા હતા. તો આ રીતે એમનો અભ્યાસ કાર્ય પૂર્ણ થયું હતું. ત્યાર પછી જોઈએ તો કે એમણે જીવનમાં શું કાર્ય કર્યું, તો એમણે જીવનમાં દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો, કે દક્ષિણ આફ્રિકામાં હિન્દુ લોકો સાથે જે અન્યાય થતો હતો એ અન્યાયને અટકાવીને એમને પૂરતા પોતાના હકો મળી રહે તેવો પ્રયત્ન કર્યો હતો. અને એ ઉપરાંત ભારતની આઝાદી માટે પણ એમને પૂરેપૂરો સહયોગ આપ્યો હતો. તો ગાંધીજી વિશે અહીંયા જે કહેવા જઈએ એટલું ઓછું હોય છે, કે ગાંધીજીનો જે એમનું જીવન વિશેની વાત કરીએ તો ઘણું લાંબુ છે. આ ઉપરાંત એમની સાહિત્ય કૃતિ, કે એમને કઈ પુસ્તકો રચ્યા હતા, તો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત વગેરે પુસ્તકો એમણે રચ્યા હતા. એ ઉપરાંત એમના સત્યના પ્રયોગો, જે એમની આત્મકથા ખંડ, કે એમની આત્મકથા છે, એ ફક્ત એક ભાષામાં નહીં પરંતુ બધી જ ભાષાના અનુવાદ થયા હતા. એ હિન્દી, ગુજરાતી સિવાય
ફ્રાન્સ, બંગાળી બધી જ ભાષામાં આ આત્મકથાનું અનુવાદ થયું હતું. એ ઉપરાંત એમણે હજારો પત્રો લખ્યા હતા અને ગાંધીજીનો અક્ષરદેહમાં એમણે લખાણોનો સંગ્રહ કર્યો હતો. અને છેલ્લે એમનું મૃત્યુ 30 જાન્યુઆરી 1948માં થયું હતું. તો આ આપણે આ પાઠના લેખક ગાંધીજી વિશે ટૂંકમાં પરિચય મેળવ્યો હતો. હવે આપણે આ પાઠમાં શું કહેવા માંગે છે એની પાઠનું વાંચન અને સમજણ સાથે સમજીશું. તો શોર્ટમાં કહીએ તો કે આ પાઠમાં ગાંધીજી અને એમના ભાઈએ કરેલી ભૂલ કે જેનું છેલ્લે પિતાજી સામે પ્રાયશ્ચિત કરે છે એની પૂરેપૂરી વાર્તા અહીંયા કહેવામાં આવી છે. તો અહીંયા ગાંધીજી એકવાર કરેલી ભૂલ અને એ ભૂલને સુધારી લે છે અને ફરી જિંદગીમાં એ ભૂલ કરતા નથી. અહીંયા ગાંધીજી કહે છે કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે, બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો બસ બેમાંથી એકેને નહોતું લાગતું. તો શું કે એમને બીડી પીવાનો શોખ નહોતો, પરંતુ બીજાને જોઈને એમને બીડી પીવાનું ઈચ્છા થઈ અને એમના જોડે પૈસા તો નહોતા અને એમને ખબર નહોતી કે બીડી પીવાથી શું ફાયદો થાય છે કે કોઈ નુકસાન થાય છે, પરંતુ એની જે ગંધ હતી એની એ લોકો મજા લેતા હતા. એ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈ રસ છે એવું એમને લાગતું હતું કે બીડીના ધુમાડામાંથી બીડીના જે અંદરથી ધુમાડો નીકળતો હતો એમાં જ એમને રસ હતો. એમના કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ એમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ કે એમના કાકાને બીડી પીવાની ટેવ હતી. એ ઉપરાંત બીજા અન્ય લોકો પણ જોઈને એમને ઈચ્છા થઈ કે ચલો આમાં કંઈક છે, તો એમણે બીડી પીવાનું ચાલુ કર્યું. પૈસા તો ગાંઠે ન મળે. ગાંઠે એટલે કે એમના ખિસ્સામાં તો પૈસા ન હોય. અહીંયા મેં સાથે તમને શબ્દાર્થ પણ સમજાયા છે કે ગાંઠે એટલે કે ખિસ્સામાં તો પૈસા ન હોય અને એમ છતાં એમને બીડી પીવાની ઈચ્છા થતી તો એ લોકો કાકાના બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું એમણે શરૂ કર્યું. બીડીના ઠૂંઠા એટલે કે પીધેલી બીડીનો જે વધેલો ભાગ હોય એ જ્યારે એમના કાકા ફેંકી દે છે ત્યારે એ ફેંકી દીધેલા બીડીના ઠૂંઠા બંને ભાઈઓ પીવે છે. પણ ઠૂંઠા કંઈ હરખ વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડો નીકળે નહીં. શું થયું કે દરેક વખતે કે આવી અધૂરી બીડી ક્યાંથી મળે, ઘણીવાર કોઈ પૂરીએ બીડી પી લે તો દરેક વખતે આવી બીડી ના મળે અને એમાંથી ધુમાડો પણ ના નીકળે, તો એમના માટે એમણે કીધું કે આપણે આખી બીડીની પણ જરૂર પડે. એટલા માટે એમણે સાકરની ગાંઠે 2-4 ડોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ છોડવાની ટેવ પાડીને બીડી ખરીદતા થયા. શું થયું કે એમણે ચાકરની એટલે કે નોકરની ગાંઠે કે એમના ખિસ્સામાં 2-4 ડોકડા, પહેલાના જમાનાના જે સિક્કા ગણવામાં આવે છે ને કે એક જૂનો સિક્કો, તો એમાંથી એમને 1-1 રૂપિયો ચોરવાનું શરૂ કર્યું અને એ ચોરીને પછી એમાં એ પૈસાથી એ બીડી લાવતા હતા. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. એ પૈસાથી એ બીડી લાવતા અને એ બીડીને સંઘરવી એટલે કે એને સાચવવી ક્યાં, એમને એક પ્રશ્ન ઊભો થયો. વડીલોના દેખતા તો બીડી પીવાય નહીં અને એમને ખબર પડે તો જેમ તેમ કરી 2-4 ડોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું કે વડીલોને ખબર તો પડવી ના જોઈએ. અને આ રીતે એમણે જે નોકર હોય એમના ખિસ્સામાંથી જૂના સિક્કા ચોરીને આ રીતે અઠવાડિયું ચલાવ્યું. એ દરમિયાન સાંભળ્યું કે એક જાતનો છોડ
જેનું એમને નામ યાદ નહોતું, અને એની જે ડાંખરી કે એની જે ડાળી હોય એને વાળીને બીડીની જેમ સળગાવી શકાય છે, અને એને પી પણ શકાય છે કે એમાંથી ધુમાડો પણ નીકળે છે. એમને આ ઉપાય અપનાવવાનું શરૂ કર્યું, પણ એમને સંતોષ ન થયો. એમને થયું કે અમારી પરાધીનતા અમને સાલવા લાગી, કે અમારી જે લાચારી છે એ અમને દુઃખ પહોંચાડવા લાગી, કે વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું, કે વડીલોની આજ્ઞા વગર ગાંધીજી કંઈ જ નહોતા કરતા, એમણે આજે આ કામ કર્યું એટલે એમને દુઃખ લાગ્યું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. અહીંયા લેખક ગાંધીજીએ આ વાતથી કંટાળે કે હવે બીડી પીવી જોઈએ નહીં, અને એના માટે એમણે આપઘાત એટલે કે સુસાઇડ કરવાનો વિચાર કર્યો. પરંતુ આપઘાત કઈ રીતે કરવો, ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. ધતુરાના દોડવા એટલે કે ધતુરાના જે જીંડવા આવે છે કે ધતુરાનું જે ફૂલ કહેવામાં આવે છે એ જે એક ઝેરી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કે અમારે આપઘાત કરવો છે, પરંતુ અમને ઝેર કોણ આપે? અને એ વખત એમણે સાંભળ્યું હતું કે ધતુરાના જે દોડવા કે જીંડવા છે એના બી ખાઈએ, એના જે બીજ ખાઈએ તો એમાંથી કે આપણું મૃત્યુ થઈ શકે છે. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો. કેદારજી મંદિર દીપમાળામાં ઘી ચડાવ્યું. શું કર્યું એમણે? કે એ લોકો વગડામાંથી આ જે બીજ હતા ધતુરાના એ લઈ આવ્યા, અને સાંજનો સંધ્યાનો સમય કે સાંજે જે આરતી થાય છે એ સંધ્યાનો સમય હતો, અને કેદારજી મંદિર દીપમાળામાં ઘી ચડાવ્યું. જે કેદારજી ભગવાનનું મંદિર હતું ત્યાં આગળ ભગવાનની પૂજા કર્યા પછી દર્શન કર્યા ને એકાંત શોધ્યું. ભગવાનને પૂજા કરી એમના દર્શન કર્યા, અને એ પછી એમણે જોયું કે અહીંયા કોઈ આવતું જતું નથી. પણ જે ખાવાની હિંમત ન ચાલે, તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ? કે શું વિચારે છે લોકો કે આ ખાવાની અમારી હિંમત નથી, અને જો આ ખાઈશું તો અમારું મૃત્યુ નહીં થાય તો આ વિચારીને કહે છે કે મરીને શો ફાયદો થશે. પરાધીનતા કા ન ભોગવી છૂટું એટલે કે આ જે લાચારી છે એમાંથી આપણને છુટકારો મળશે નહીં. છતાં 2-4 બી ખાધા. એમ છતાં એવું વિચારીને કે ચલો મૃત્યુ થશે એમ વિચારીને એમને 2-4 બી ખાઈ લીધા. બીજા ખાવાની એમનામાં હિંમત ના ચાલી, અને બંને મોતથી ડર્યા, અને રામજી મંદિરમાં પાછા જઈને એમને દર્શન કર્યા, અને શાંત થઈ જવું કે હવે આવું કોઈ પણ કાર્ય નહીં કરીએ કે જેના કારણે કોઈને દુઃખ પહોંચે, માતા પિતાને દુઃખ પહોંચે. અને આપઘાતની વાત ભૂલી જઈ એવો ઠરાવ એટલે કે એવો એક નિર્ણય કર્યો કે હવે આજ પછી કે આવું કોઈ અમે પગલું નહીં ભરીએ, એનો એમને નિર્ણય લીધો. હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પરંતુ આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ જ ઓછી અસર થાય છે, અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે. કે અહીંયા ગાંધીજી શું સમજે છે કે આપઘાત કરવાનો વિચાર કરવો એક સહેલી વાત છે, પરંતુ એનો અમલ કરવો, એનો ઉપયોગ કરવો એ બહુ મોટી વાત ગણવામાં આવે છે. અને કોઈ આપણને કે મને કોઈ ગાંધીજી એવું કહે છે કે મને કોઈ ધમકી આપે કે હું આપઘાત કરું છું તો કે હું એની વાત માનતો નથી, કારણ કે આપઘાત કરવો એ એક સહેલી વાત નથી. એટલે કે હું એ વાતને નકારી કાઢું છું. આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી છોડીને પીવાની તેમજ નોકરના ઢોકળા
ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા કે જે એમની ટેવ પડી હતી એઠા બીડીના ચૂંટા પીવા તેમજ ચોરના ખિસ્સામાંથી પૈસા ચોરીને બીડી લાવી, તો આ બધું જ એ આગળ જઈને ભૂલી ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ એમને કદી નથી અને તે જંગલી ગંદીને હાનિકારક છે એમ એમને સદાય માન્યું. કે એમને શું લાગ્યું કે મોટા થયા એમ એમણે આ જે એમની આદત બાળપણની હતી એ ભૂલી જ ગયા અને એમને થયું કે આ જે આદત છે જંગલી એટલે કે અસભ્ય કે આ સારી ટેવ નથી, એક ગંદી કે એક હાનિકારક કે શરીરને નુકસાન પહોંચાડે એવી વાત છે. એટલે એમણે હંમેશા એ વિષય છોડી દીધું કે હવે ક્યારેય બીડી પીવાની નહીં. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી કે લોકો આટલી શોખથી બીડી કેમ પીવે છે એની મેં આજ સુધી પણ મને સમજ શકતી નથી. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે અને એ જગ્યાએ એમને ધુમાડાથી ગુંગળાઈ જાવ એવું એમને ત્યાં આગળ થતું હતું કે એમને છોડ્યા પછી એમને જ્યાં બીડીનો ધુમાડો આવે ત્યાં આગળ એમને બેસવું અસહ્ય લાગતું હતું. બીડીઓના ઠૂંઠા ચોરવાને તેને અંગે ચાકરના ડોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. તો અહીંયા લેખક શું કહે છે કે આજે બીડી પીવાનો અમારો શોખ હતો એના કરતાં પણ એક આ અમારો શોખ હતો અને એ અમારી ભૂલ હતી, એ અમારો જે દોષ થયો હતો એના કરતાં પણ એક બીજો જે દોષ હતો એ કે હું એને આના કરતાં પણ ગંભીર માનું છું કે આના કરતાં પણ દુઃખની વાત હું માનું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 72 વર્ષની હશે કે જ્યારે ગાંધીજીએ બીડી પીવાનો જે શોખ હતો અને એમનાથી એ ભૂલ થઈ હતી એટલે એમની ઉંમર 72 વર્ષની હતી અને કદાચ તેથી એ ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની કે બીજી જે એમની ભૂલ કહે છે તો એ વખતે એમની ઉંમર 15 વર્ષની હતી. અને આ કઈ વાત તો કે આ ચોરી એમના ભાઈ માંસાહારી ભાઈના સોનાના કડાનો કકડા, સોનાના કડું એટલે જે હાથે પહેરવાનું કડું આવે એનો એક કકડો કે એટલે કે એક ટુકડો જે એમણે વેચીને એમના ભાઈનું કરજ ઉતાર્યું હતું. કરજ એટલે કે દેવું કે એમના ભાઈને નાનું સરખું 25 રૂપિયાનું કરજ હતું અને જે ગાંધીજીએ આ સોનાના કડાના એક નાના કકડા એટલે કે ટુકડામાંથી વેચીને પૂરું કર્યું હતું. પરંતુ આ એમણે કરજ તો પૂરું કર્યું પણ બંને ભાઈઓ વિચારતા હતા કે આવું નક્કર સોનું એટલે કે પહેલાંના જમાનામાં તો સોનું અત્યારે જોવા જઈએ કે આપણે ગમે તેવું વસ્તુ ભેળસેળવાળું મળે છે પણ એ વખતનું નક્કર કડું અને તેમાંથી એક તોલો કાપી દઈએ તો કોઈને કંઈ ખબર પડે નહીં. તો એમને એ કામ કરીને કરજ તો ઉતાર્યું કે એમનું કરજ વીટ્યું કે કરજ તો ચૂકવાઈ ગયું, પરંતુ હવે કદી ચોરી જ નહીં કરવાનો એમણે નિર્ણય કર્યો અને પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ એમને લાગ્યું કે આ વાત મારે પિતાજી સામે કહી દેવી જોઈએ. જીભ તો ન ઉપડે, પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. જીભ ન ઉપડે એટલે કે પિતાજી સામે એમને બોલવાની જે હિંમત હતી એ થતી નહોતી. એમને ખબર હતી કે પિતાજી મારશે નહીં. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું સ્મરણ નથી. એટલે કે તાંડવ એટલે કોઈ દિવસથી અમારા ઉપર હાથ ઉપાડ્યો હોય એવું કોઈ વસ્તુ મને યાદ
નથી, પણ પોતે દુઃખી થશે અને કદાચ આ કારણે એ પોતાની જાતે એટલે કે માથું કૂટશે, કે માથું કૂટીને એટલે કે માથું ભીંતે પછાડશે અને એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ છે. અહીંયા લેખક એવું વિચારે છે કે ભલે પિતાજી એવું કરતા, પણ અમારી આજે જે ભૂલ થઈ છે એનું અમે પ્રાયશ્ચિત, એનો જે પસ્તાવો અમને થયો છે એ અમે પ્રાયશ્ચિત કરીને રહીશું. તે વિના શુદ્ધિ ન થાય કે એના વગર કે મનને શાંતિ નહીં મળે. અને એમણે છેવટે એક ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવાનો અને માફી માગવાનો ઠરાવ કર્યો. ઠરાવ એટલે કે નિર્ણય. એ ચિઠ્ઠી લખીને બાપુને જણાવ્યું. એમણે ચિઠ્ઠી લખીને હાથોહાથ પિતાજીને આપી અને ચિઠ્ઠીમાં બધા જ દોષો કબૂલ કર્યા અને એમણે સામે સજા પણ માગી અને પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરીને ફરી ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એની પ્રતિજ્ઞા એમણે કરી. કે એમણે શું કે ચિઠ્ઠી દ્વારા કહ્યું કે આ અમારી ભૂલ છે અને એની અમે માફી માગીએ છીએ અને એના માટે તમારે જે સજા આપવી હોય એ અમને આપજો, પરંતુ એના કારણે તમે તમારા ઉપર આ દુઃખ લેતા નહીં. અને એમણે એટલી આજીજી કરી કે આ ભૂલ અમારી છે અને અમે આવી ભૂલ જીવનમાં ક્યારેય નહીં કરીએ એવી બંને ભાઈઓ પ્રતિજ્ઞા લે છે. ગાંધીજીએ ધ્રુજતા હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી અને એમની પાઠ સામે એ બેઠા અને એ વેળા એમના પિતાજીને ભગંદરનું દર્દ થયું હતું. તો આ એક જાતનો રોગ છે જે એમના પિતાજીને થયો હતો અને એ સમયે એમના પિતાજી ખાટલાવશ હતા, પરંતુ ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા હતા કે જેના કારણે દર્દ વધુ થાય નહીં. એમના પિતાજીએ ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા કે પોતાના બાળકોએ આ ભૂલ કરી છે અને એનું એમને પ્રાયશ્ચિત થઈ છે. એ વાતથી એમને દુઃખ પણ થયું અને એક જાતની અનુભૂતિ થઈ કે ચલો કે એમને એમની ભૂલનો પ્રાયશ્ચિત તો થયું છે. અને ચિઠ્ઠી ભીંજાય તેમ ક્ષણવાર આંખ મીચી એમણે ચિઠ્ઠી ફાડીને ફેંકી દીધી અને પોતે વાંચવા સારું બેઠા થયા કે એ ચિઠ્ઠી વાંચવા માટે સારું એટલે કે માટે તો વાંચવા માટે બેઠા થયા અને પાછા એ સૂતા ખાટલામાં સૂઈ ગયા. અહીંયા લેખક ગાંધીજી પણ રડે છે, પિતાજીનું દુઃખ સમજી શક્યા છે કે મારા પિતાજી મારા આ ભૂલથી કેટલા દુઃખી થયા છે અને એટલા માટે શું કહે છે કે હું એક ચિતારો હોત, એક ચિત્રકાર હોત તો કે એ સમયનું હું એક ચિત્ર બનાવી દોત અને કે એક સમયે શું થયું હતું એનું એક ચિત્રનું આલેખન કર્યું હોત. એટલે તે આજે પણ મારી આંખ સામે કર્યું કે એ આજે પણ અહીંયા લેખક કહે છે કે આજે પણ મને યાદ આવે તો પણ એ આખું ચિત્ર મારી સામે આવે છે. એ મોતીબિંદુના પ્રેમ બાણે ગાંધીજીને વિંધ્યા કે જે એમના પિતાના આંખમાંથી આંસુ પડ્યા હતા એમનાથી ગાંધીજીને બહુ જ દુઃખ થયું હતું અને એ જ દિવસથી એમને મનથી વિચારી લીધું કે આ મારા પિતાજી પ્રત્યેનો મારો પ્રેમ હતો એટલે એમને મને કોઈ સજા આપી નહીં, એ આજથી હું કોઈ જાતની ભૂલ કરીશ નહીં. અને આ અનુભવ કેવો કહે છે અહીંયા ગાંધીજી કે રામ બાણ વાગ્યા રે હોય તે જાણે કે જેને રામના બાણ વાગ્યા છે અને જે દર્દ થઈ છે એવું જ દર્દ આજે ગાંધીજીએ આજે ભૂલ કરી છે અને પ્રાયશ્ચિત રૂપે પિતાને ચિઠ્ઠી લખી ત્યારે તેમને લાગ્યું અને એમણે વિચાર્યું કે અહિંસાનો પદાર્થ પાઠ હતો કે આ જે છે એ હિંસા ન કરવી એવો એક ઉપદેશ, પદાર્થ પાઠ એટલે કે ઉપદેશ કે હિંસા ન કરવી એનો આ એક ઉપદેશ છે. અને કે એ વેળાએ જો મેં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું
પણ આજે મને એ વાતનો ખૂબ કે શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું કે એ વખતે મને જે મારા પિતાજીએ મારી ભૂલ માટે માફી આપી હતી અને મારા જીવનમાં કે કોઈ સાથે અહિંસા ના કરવી એ ગુણ આવ્યો હતો. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે છે ત્યારે તે પોતાના સ્પર્શથી કોઈને અલિપ્ત રાખે છે. અલિપ્ત એટલે અડગું. કે આવી જ્યારે કોઈ અહિંસા કરીએ છીએ ત્યારે આપણે આપણા પોતાના જ લોકોને આપણાથી દૂર કરી દઈએ છીએ. તો એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અસહ્ય છે કે આવી જે અહિંસાથી શું પરિણામ આવશે એનું માપન કરવું એ અસહ્ય એટલે કે સહી ન શકાય તેવી વાત છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી એ પ્રતિકૂળ હતી. પ્રતિકૂળ એટલે કે અલિપ્ત હતા. એમને ખબર નહોતી કે મારા પિતાજી આવી ભૂલ માટે પણ અમને આ રીતે માફ કરશે. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાશે, કદાચ માથું કૂટશે એવું કે મેં ધાર્યું હતું કે મને એમ હતું કે એ બોલશે કે અમને મારશે અથવા એ પોતે જાતે કંઈક દુઃખ કરશે, પરંતુ તેમણે આટલી અપાર શાંતિ જાળવીને અમારી જે દોષ હતો એની નિખાલસ કબૂલાત હતી અને જે અમે કબૂલાત કરી એને એક નિખાલસપણે અમને એની માફી આપી. અને જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાનો દોષનો નિખાલસપણે ફરી કદી ન કરવાનો પ્રતિજ્ઞારૂપ સ્વીકાર કરે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. કે અહીંયા લેખક એવું કહે છે કે જે વ્યક્તિ પોતે ભલે ભૂલ કરી પણ ફરી જિંદગીમાં આવી ભૂલ નહીં થાય એવી વાત કરશે ત્યારે ખરેખર એક શુદ્ધ પ્રાયશ્ચિત છે એવું માનવામાં આવે છે. અને અહીંયા લેખક કહે છે કે મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા અને એમનો જે મહાપ્રેમ હતો એ બુદ્ધિ વિકાસ પામ્યો કે જે એમનો પ્રેમ હતો એની મને સાચી ઓળખ મળી. તો અહીં આ પાઠનું આપણે સમજણ મેં તમને આપી અને જે સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે. તો આ પાઠ દ્વારા આપણને એક શીખ તો મળે છે કે કોઈ પણ ભૂલ થઈ હોય તો એ ભૂલને છુપાવવી જોઈએ નહીં, પરંતુ આપણે ભૂલ કરી હોય તો આપણા માતા પિતા તો દાદા દાદી કે ભાઈ બહેન કોઈ પણ હોય તો એના સામે એનું પ્રાયશ્ચિત કરવું અને એ પ્રાયશ્ચિત રૂપે જે સજા હોય એ ભોગવવી જોઈએ. પરંતુ આ કરવાથી તમને એક ફાયદો ચોક્કસ થશે કે જીવનમાં તમે ક્યારેય કોઈ ખોટું પગલું ભરી શકશો નહીં કે ખોટી ભૂલ કરશો નહીં. નમસ્કાર. અને છેલ્લે હોમવર્ક છે કવિ પરિચય શબ્દાર્થ અને ગુજરાતીની નોટમાં લખવા અને પાઠનું વાંચન કરવું. નમસ્કાર.